નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટીવાય બીકોમ સેમેસ્ટર 5ના ઇંગ્લિશ કમ્પલસરી વિષયમાં આજે આપણે ટેક્સ્ટબુક જે છે જેમ્સ ઓફ વિઝડમ એમનો પહેલો યુનિટ ધ લેડી ઓર ધ ટાઈગરની વાત કરીશું. એમના લેખક છે ફ્રેન્ક આર સ્ટોકટન. આ વાર્તા ખૂબ પ્રખ્યાત, વેલ નોન, ફેમસ છે કે જેમાં એક ધૂની, એક ક્રૂર, અસભ્ય, અણઘડ એવા રાજાની વાત છે કે જે એમના રાજ્યમાં કોઈ ગુનો કરે, ક્રાઇમ કરે તો એ એમની એક વિશિષ્ટ પનિશમેન્ટ કરવાની પદ્ધતિની આ ચર્ચા છે. અને એમાં એમની દીકરી એક યુવકને પ્રેમ કરે છે અને એટલે એ યુવક ગુનેગાર બને છે. અને કેવી રીતે એ એમની દીકરી છે એ એમના પ્રેમીને બચાવે છે અથવા તો બચાવતી નથી, એમની માનવ સહજ જે સાયકોલોજી છે એમની સરસ મજાની વાત અહીંયા આ સ્ટોરીના માધ્યમથી કરવામાં આવી છે. તો આપણે વાર્તા શરૂ કરીએ. ધ લેડી ઓર ધ ટાઈગર. બરાબર, લેડી ઓર ધ ટાઈગર. અહીંયા બે પાર્ટ છે. પાર્ટ 1, લોંગ લોંગ અગો there lived a king was crude and very much like a savage. ઘણા વર્ષો પહેલાં એક રાજા રહેતો હતો. તે ખૂબ જ ક્રૂર અને જંગલી હતો. He had learned some manners from his Latin neighbors, but mostly he was barbaric, loud and gruff. એમણે એમના કેટલાક જે પડોશી રાજાઓ હતા એમની પાસેથી રીતભાતો શીખેલી, પણ મોટા ભાગે આ રાજા બાર્બેરિક એટલે જંગલી, અસભ્ય, બરાબર, અને ગ્રફ એટલે ક્રૂર હતો. He had none of the grace and polish of his neighbors. એમના પડોશીઓમાં જે સુલેહ, સમજદારી, સંસ્કાર હતા, સુંદરતા હતી, સભ્યતા હતી, એ આ રાજામાં બિલકુલ જોવા ન મળતી હતી. He was a man of great fancies and even greater enthusiasm. આ માણસ તરંગી માણસ હતો અને ખૂબ જ ઉત્સાહ એમાં ભરેલો હતો. Because he had so much authority as a king, he was able to force some of these fancies into realities. એ રાજા હોવાના નાતે શક્તિશાળી હતો, સત્તાધીશ હતો, અને એટલે આમાંના કેટલાક તરંગોને, કેટલીક ફેન્સીઝને, એમની કેટલીક આવી વિચિત્ર કલ્પનાઓને એ વાસ્તવિકતાઓમાં ફેરવવાની કોશિશ કરતો. His personality was normally calm and everything was in order. જ્યારે બધું શાંત હોય, વ્યવસ્થિત હોય, ત્યારે એમનું વ્યક્તિત્વ એકદમ શાંત હોય. When there was little hitch, however, he was exultant and happy. પણ જ્યારે કંઈ મુશ્કેલી ઊભી થાય, ગડબડ ગોટાળો થાય, ત્યારે માણસ ખૂબ ખુશ થતો, પ્રસન્ન થતો. He loved it when things went wrong because that mean that he could then correct them. જ્યારે કંઈ અવળું થતું, ભૂલો થતી, પરિસ્થિતિ વિકટ બનતી, ત્યારે એમને મજા આવતી, કારણ કે એ ત્યારે એમને એ પરિસ્થિતિને સુધારી શકે, એ ભૂલને સુધારી શકે, અને એ ભૂલને સુધારવાનો એમને આનંદ આવતો. He loved to make crooked straight to crush down the uneven places in life. જીવનમાં જે અવ્યવસ્થિત છે, જે મુશ્કેલીવાળું છે, સીધું સાદું નથી, એને સીધું સાદું કરવામાં, એને સ્ટ્રેટ કરવામાં એમને ખૂબ આનંદ આવતો. He decided that there should be a way to add culture to the lives of his subjects. એમને લાગ્યું, એવું માનતો, કે એમના નાગરિકો છે, એમની જે પ્રજા છે, એમના જીવનને થોડું ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે, કલ્ચરલ બનાવવા માટે એમણે કંઈક કરવું જોઈએ. His method was the public arena. અને પરિણામે એમણે એક જાહેર અખાડો તૈયાર કર્યો. અરીના એટલે અખાડો. Where humans and beasts perform before audiences. અને આ અખાડામાં વ્યક્તિઓ, લોકો
હ્યુમન્સ અને પ્રાણીઓ પરફોર્મ કરતા. બટ હિઝ ફેન્સીઝ અસર્ટેડ ધેમસેલ્વ્સ હિયર. પણ આ પરફોર્મન્સની અંદર પણ એમના તરંગો, એમની વિચિત્ર કલ્પનાઓ છે એ જોવા મળતી. The arena that he built was not for the honor and glory of gladiators. જેમણે આ અખાડો બનાવ્યો એ અખાડો કોઈ યોદ્ધાઓના માન સન્માન માટે એ નહોતો બનાવેલો. It was not for beasts to fight each other to the finish. કોઈ પ્રાણીઓ એકાબીજાને પૂરા કરી નાખે એ લડાઈ જોવા માટે પણ આ અખાડો ન હતો. પ્રાણીઓની લડાઈ જોવા માટે પણ અખાડો નહોતો, યોદ્ધાઓની લડાઈ જોવા માટેનો પણ અખાડો ન હતો. ઇટ વોઝ નોટ ઇવન ફોર થ્રોઈંગ રિલિજિયસ એક્ટિવ ટુ ધ લાયન્સ. અહીંયા કોઈ ધાર્મિક વિધિઓ કરવા માટે પણ અખાડો ન હતો. ઇટ વોઝ બિલીવ્ડ ફોર ધ પર્પઝ ઓફ વાઇડનિંગ એન્ડ ડેવલપિંગ ધ મેન્ટલ એનર્જીઝ ઓફ હિઝ પીપલ. એ એવું માનતો કે આ અખાડો છે એ લોકોની જે માનસિક ઉર્જા છે એને વાઇડન કરવા, એનો વિસ્તાર વધારવા, એને ડેવલપ કરવા માટે આ અખાડો હતો, લોકોની માનસિક ક્ષમતાને વધારવા માટે. ઇટ વોઝ અ વાસ્ટ એમ્ફીથિયેટર વિથ એન્સર્કલિંગ ગેલેરીઝ, મિસ્ટીરિયસ વોલ્સ એન્ડ અનઇવન પેસેજીસ. આ એક પ્રકારનું થિયેટર હતું, રંગમંચ કે જેની ફરતી બાજુ ગોળ ગેલેરીઝ હતી બેસવા માટે. એમાં રહસ્યમય વોલ્ટ, છાપરાઓ હતા, ક્યાંય ન જોયા હોય એવા પેસેજીસ, રસ્તાઓ હતા, દરવાજાઓ હતા. ઇટ વોઝ ટુ બી મીન્સ ફોર પોએટિક જસ્ટિસ. અહીંયા એક પોએટિક જસ્ટિસ, ન્યાય આપવા માટેનું આ માધ્યમ હતું. ઇટ વોઝ ટુ બી અ પ્લેસ વેર ક્રાઇમ વોઝ પનિશ્ડ એન્ડ વર્ચ્યુ રિવોર્ડેડ ઓલ બાય ચાન્સ. અહીંયા આ એ સ્થળ હતું કે જ્યાં ગુનાની તરત સજા મળે, અથવા તો ગુનો ન થયો હોય, નિર્દોષ હોય તો તરત એને એનું ઇનામ મળે. પણ આ બધું બાય ચાન્સ, ભાગ્ય, નસીબ, વિધાતાના જોરે. When the king was interested in people and their crimes, he would dictate that their fate should be decided in the arena. ત્યારે રાજાને લોકો અને એમની જે ક્રાઇમ્સ, એમના ગુનાઓમાં રસ પડતો હોય ત્યારે એ જે ગુનો છે એનું પનિશમેન્ટ એ ફેટ દ્વારા, એ ભાગ્ય દ્વારા, એ નસીબ દ્વારા આ અરીનામાં નક્કી કરતો. ધ કિંગ ન્યૂ નો ટ્રેડિશન્સ ફ્રોમ અધર કિંગડમ્સ. બીજા રાજ્યોની સજા આપવાની જે પરંપરાઓ છે, રીતો છે, એ બિલકુલ આ માણસ જાણતો ન હતો. હિઝ ઓનલી એલિજન્સીસ વોઝ ટુ હિમસેલ્ફ એન્ડ હિઝ ઓન ફેન્સીસ. એમનો એકમાત્ર પ્રજાધર્મ, બરાબર, ફરજ એ પોતાના તરંગોને પૂરા કરવાનો. ધીસ ફેન્સી, ધ ચાન્સ ફેટ ડિસિઝન ઇન ધ અરીના કેમ અબાઉટ બિકોઝ ઓફ હિઝ રોમેન્ટિક યેટ બાર્બેરિક આઇડિયાલિઝમ. આ જે ચાન્સ ઉપર આધારિત, લક ઉપર આધારિત જે પનિશમેન્ટ હતું એ એમના અસંસ્કારી, અણઘડ, બાર્બેરિક, જંગલી જે વિચારસરણી હતી એનું પરિણામ હતું. When all the people had gathered in the galleries and the king was seated on his throne high up on one side of the arena. જ્યારે કોઈને સજા આપવાની હોય ત્યારે લોકો એ થિયેટરમાં ભેગા થતા, ગેલેરીઝમાં બેસતા, સ્થાન લેતા એમના, અને એક ઊંચા સિંહાસન ઉપર, આસન ઉપર રાજા બિરાજમાન હોય, બરાબર. he would give a signal, અને પછી એ સિગ્નલ આપે. a door beneath him would open. એમની નીચે, એ જે સિંહાસન ઉપર બેઠા હોય એમની નીચે એક દરવાજો હતો, એ દરવાજો ખુલે. and the accused person would step out into the amphitheater. અને જે દોષિત, જે આરોપી છે એ દરવાજામાંથી બહાર આવશે આ થિયેટરની અંદર. Directly opposite the accused there were two doors exactly alike and side by side. હવે જે દરવાજામાંથી આરોપી નીકળે એની એક્ઝેક્ટલી સામેની બાજુ બીજા બે દરવાજાઓ હતા, બાજુમાં જ અને સરખા જ. The person on trial had to walk over to these doors and open one of them. જેમના ઉપર મુકદ્દમો, ટ્રાયલ, કેસ ચાલતો હોય એમણે આ દરવાજાઓ સુધી જવાનું અને એમાંના કોઈ એક દરવાજાને ખોલવાનું. He could open whichever door he wanted. એની ઈચ્છા મુજબનો દરવાજો એ ખોલી શકે.
હી વોઝ સબ્જેક્ટ ટુ નો પ્રેશર ફ્રોમ ધ કિંગ ઓર હિઝ કોર્ટ. એમાં રાજા અથવા તો એમના દરબારીઓ કે એમની દરબાર કોઈ દબાણ પ્રેશર લાવી શકે નહીં, ઈચ્છા મુજબનો દરવાજો એ ખોલી શકે. ધ ઓનલી ઇન્ફ્લુઅન્સ વોઝ દેટ ઓફ ફેટ ઓર લક. એમાં માત્ર ને માત્ર એમનું નસીબ એ ઇન્ફ્લુઅન્સ કરી શકે, એમના ઉપર પ્રભાવ પાડી શકે, એમની ચોઈસ ઉપર. ઇફ ધ એક્યુઝ ઓપન વન ડોર, હવે ધારો કે એમાંના એક દરવાજાને આરોપીએ ખોલ્યો, અ હંગ્રી ટાઈગર કેમ આઉટ, તો એમાંથી કદાચ એક ભૂખ્યો વાઘ બહાર આવી શકે. ઇટ વોઝ ધ ફિયરસેસ્ટ એન્ડ મોસ્ટ ક્રુઅલ દેટ કુડ બી ફાઉન્ડ. એ વાઘ એ પ્રદેશનો સૌથી ક્રૂર, બરાબર, હિંસક વાઘ હોય. એન્ડ ઇમિડિયેટલી jumped on him and tore him to pieces as a punishment for his guilt. અને જેવો એ વાઘવાળો દરવાજો ખુલે અને વાઘ કૂદી અને આરોપીની માથે હુમલો કરે અને એને વિધિન મોમેન્ટ્સ, થોડી ક્ષણોમાં જ એમના ટુકડા કરી નાખે એમની સજાના ભાગરૂપે. When the fate of the criminal was thus decided, અને જ્યારે પેલા આરોપીનું નસીબ આવી રીતે નક્કી થાય, વાઘ બહાર નીકળે અને એમને ખાઈ જાય, સેડ આયરન બેલ્સ રેંગ, લોખંડના ઘંટ બેલ દુઃખની રિધમમાં વગાડવામાં આવે. એક દુઃખદ માહોલ, વાતાવરણ, મૃત્યુનું વાતાવરણ ઊભું કરવામાં આવે છે. એન્ડ ગ્રેટ વેલ્સ વેન્ટ અપ ફ્રોમ ધ હાયર્ડ મોર્નર્સ વેર પોસ્ટેડ આઉટસાઇડ ધ અરીના. અને અરીનાની બહાર ભાડે રાખેલા વિલાપ કરવાવાળા લોકો છે એ રુદન કરે, વિલાપ કરે. ધ ઓડિયન્સ વેન્ટ હોમ વિથ બોવડ હેડ્સ. આખું ઓડિયન્સ નતમસ્તક, દુઃખના ભાવ સાથે, દુઃખના હૃદય સાથે એ ઘર તરફ પાછું ફરે. એન્ડ ડોલફુલ હાર્ટ્સ, અને એમના હૃદય પણ દુઃખી હોય. સેડ ડેટ one so young and fair or so old and respected should have married at such a fate. અને બધા અફસોસ કરતા હોય કે આટલો યુવાન અને સુંદર યુવક અથવા તો આટલા વૃદ્ધ અને સન્માનનીય વ્યક્તિને આવું નસીબ મળ્યું. ઇફ યુ ઓપન ધ અધર ડોર, અ લેડી કમ આઉટ. હવે ધારો કે કોઈ વ્યક્તિ બીજો દરવાજો ખોલે, આ એકને બદલે બીજો, તો એમાંથી એક લેડી બહાર આવશે. ધ કિંગ ઓલવેઝ ચૂઝ ધ લેડીઝ હિમસેલ્ફ. રાજા જાતે પોતે આ લેડીની પસંદગી કરતા. He made sure that each was of the same age and station as the accused and that she was beautiful. રાજા એ વાતનું ખાસ ધ્યાન રાખતા કે આરોપીની સમાન ઉંમરની એ મહિલા હોવી જોઈએ, એમનો દરજ્જો પણ સમાન હોવો જોઈએ, અને બીજું ખાસ એ મહિલા સુંદર હોવી જોઈએ. The rule was that the accused was to marry her immediately. નિયમ એવો હતો કે જો લેડીવાળો દરવાજો આરોપી ખોલે, એક્યુઝડ, અને એમાંથી લેડી બહાર નીકળશે એટલે તરત જ એમની સાથે લગ્ન કરવાના રહેશે. ઇટ ડિડન્ટ મેટર ઇફ હી વેર ઓલરેડી મેરીડ એન્ડ હેડ એ ફેમિલી. પછી એ યુવકના લગ્ન ઓલરેડી થઈ ગયેલા હોય, પરિવાર હોય, તો પણ એમને આ લેડી સાથે લગ્ન કરવા પડે. ધ લેડી વોઝ અ સાઇન ઓફ હિઝ ઇનોસન્સ. અને આ લેડી છે એમની નિર્દોષતાની નિશાની હતી એવું રાજા માને. સો if the accused already loved another, that other was to be forgotten. હવે જો આરોપી બીજી કોઈ મહિલાને પ્રેમ કરતો હોય તો એમને ભૂલી જવાની થાય. ઇટ વોઝ ધ કિંગ્સ વે. આ બધી રાજાની મેથડ હતી, એમની રીત હતી. he allowed nothing to interfere with his design. એમની આ રીતમાં એ કોઈને દખલગીરી કરવાનો મોકો ના આપતો, છૂટ ના આપતો. Indeed, immediately after the lady appeared, જેવી દરવાજા પાછળથી પેલી મહિલા લેડી દેખાઈ, દરવાજો ખુલ્યા પછી, another door beneath the king opened. રાજાની નીચે જ આવેલો બીજો એક દરવાજો ખુલે. And out came a priest, musicians, singers and troop of dancers. એક આખું જુલુસ, એક સરઘસ, એક પ્રોસેશન, જેમાં એક પાદરી એટલે કે બ્રાહ્મણ હોય, મ્યુઝિશિયન્સ એટલે સંગીતકારો હોય, સિંગર્સ એટલે ગીત ગાવાવાળા હોય, બરાબર, અને ડાન્સર્સનું એક વૃંદ, એક જૂથ પણ એમાં હોય, જાન આખી હોય. ઇન અ પ્રોસેશન they all cheerfully marched and sang for the couple standing in the middle of the arena. જે અખાડાની વચ્ચે
કપલ ઊભું છે, આરોપી અને દરવાજામાંથી નીકળેલી લેડી, એમના સુધી આ ગાતા નૃત્ય કરતા, બરાબર, એ આખું પ્રોસેસન, આખું સરઘસ, આખું ગ્રુપ ત્યાં સુધી પહોંચે. ધ બેલ્સ રેંગ, ઘંટ વગાડવામાં આવતા. ધ ઓડિયન્સ શાઉટેડ એપ્રુવલ, ઓડિયન્સમાં બેઠેલા વ્યક્તિઓ, જોવાડાઓ પણ ચીસો પાડતા. એન્ડ ધ ઇનોસન્ટ મેન preceded by children strewing flowers in the couple's path led his new bride to his home. અને આ જે એક્યુઝડ વ્યક્તિ છે કે જે હવે નિર્દોષ સાબિત થયો છે, એમના માર્ગમાં બાળકો ફૂલો પાથરતા હોય અને ધીરે ધીરે પોતાની નવી વાઇફ સાથે, બરાબર, બ્રાઇડ સાથે એ પોતાના ઘર તરફ જાય. This was the king's semi-barbaric method of administering justice. ન્યાય આપવાની રાજાની આ પ્રકારની અર્ધ સંસ્કૃત, બરાબર, અણઘડ સેમી બાર્બરિક એ મેથડ હતી, પદ્ધતિ હતી. એન્ડ ઇટ્સ ફેરનેસ ઓબ્વિયસ, અને એમાં ન્યાય સ્પષ્ટ હતો. ધ ક્રિમિનલ કુડ નોટ નો વિચ ડોર ધ લેડી વોઝ બિહાઇન્ડ. ગુનેગારને ખબર ન હોય કે કયા દરવાજાની પાછળ લેડી છે, કયા દરવાજાની પાછળ ટાઈગર છે. ઓપન વિચ એવર ડોર હી વોન્ટેડ વિધાઉટ નોઈંગ વેધર ઇન ધ નેક્સ્ટ ઇન્સ્ટન્ટ હી વોઝ ટુ બી ઇટન ઓર મેરીડ. ગુનેગારને એ ન ખબર હોય કે કયા દરવાજાની પાછળ શું છે, એને એ પણ ન ખબર હોય કે દરવાજો ખુલતાની બીજી જ ક્ષણે શું એમને ખાઈ જવામાં આવશે કે એમના લગ્ન કરવામાં આવશે, એ એમને ખબર નથી હોતી. On some occasions, the tiger came out of one door, and on other occasions, it came out of the other. કેટલાક પ્રસંગોએ વાઘ એક દરવાજામાંથી નીકળે, કેટલાક પ્રસંગોએ વાઘ બીજા દરવાજામાંથી પણ નીકળે. In this system, આ સિસ્ટમમાં there was instant punishment for guilt and instant reward for innocence. આ સિસ્ટમમાં બધું તાત્કાલિક હતું, તરત સજા અને તરત રિવોર્ડ એટલે ઇનામ મળતું. whether the accused wanted the reward or not. પછી એ આરોપીને રિવોર્ડ જોતો હોય તો લેવાનો, ન જોતો હોય તો પણ લેવાનો. there was no escape from the judgment of the king's arena. રાજાના અરીનામાંથી છટકવાની, છૂટવાની કોઈ જગ્યા ન હતી, કોઈ સ્થાન ન હતું. The institution was a popular one. આ પ્રકારની વ્યવસ્થા જાણીતી હતી બધે જ. When the people gathered together on one of the trial days, જ્યારે મુકદ્દમો જે દિવસે ચાલવાનો હોય અને લોકો બધા ત્યાં ભેગા થાય, they never knew whether they were to witness a bloody slaughter or a festive wedding. ત્યારે એમને પણ ખબર નથી હોતી કે આજે એમને શું જોવા મળશે. શું લોહી લુહાણ હુમલો જોવા મળશે કે એક સરસ મજાના લગ્ન જોવા મળશે. This element of uncertainty usually made the occasion more interesting than it would have been otherwise. અને આ ઘટનાની અનિશ્ચિતતા, અનસર્ટેનિટી, એ આ પ્રસંગને વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવતો હતો. The people were entertained. લોકોનું મનોરંજન થતું. And no one doubted that justice was being served. અને કોઈને આ પ્રકારની ન્યાય આપવાની પદ્ધતિ છે એમાં શંકા ન હતી. All believed that the accused had his fate in his own hands. બધા એવું માનતા કે આરોપીના એનું નસીબ છે એના હાથમાં જ છે, બરાબર. જો એમનું નસીબ સારું હશે તો લેડીવાળો દરવાજો એ ખોલશે, જો નસીબ ખરાબ હશે તો ટાઈગરવાળો દરવાજો એ ખોલશે. તો આ પ્રકારની રાજાની જે મેથડ છે એમની આપણે વાત કરી પાર્ટ 1ની અંદર. પાર્ટ 2ની અંદર વાર્તાને આપણે આગળ લઈ જઈશું. થેન્ક યુ વેરી મચ.